હળવદના પાંડાતીરથ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમની ભવ્ય ઉજવણી કરવામાં આવી। સમગ્ર ભારત દેશમાં ચાલી રહેલા વિકસિત ભારત સંકલ્પ યાત્રા અન્વયે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો આજે પાંડાતીર્થ ગામે આવી પહોંચ્યા હતા, જેનું પાંડાતીર્થ પે સેન્ટર શાળાની બાળાઓ અને ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ પ્રવીણભાઈ સરાવડિયા, તાલુકા ભાજપ પ્રમુખ મનસુખભાઈ પટેલ, હળવદ તાલુકા ભાજપ મહામંત્રી ભરતભાઈ વઢેરિયા, હળવદ તાલુકા પંચાયત કારોબારી ચેરમેનના પતિ મહેશભાઈ કોપેણિયા, તાલુકા વિકાસ અધિકારી મેહુલભાઈ સિંધવ સહિત ગામ આગેવાનો અને શિક્ષક ગણ હાજર રહ્યા હતા। આ તકે પાંડાતીર્થ પે સેન્ટર શાળાની બાળાઓ દ્વારા સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા, જેને નિહાળીને અધિકારી પદાધિકારીઓ તથા ગ્રામજનો મંત્રમુગ્ધ થઈ ગયા હતા અને વિદ્યાર્થીઓને રોકડ ઇનામો પણ આપવામાં આવ્યા હતા। સમગ્ર કાર્યક્રમને પાંડાતીર્થ શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ તથા માથક ગામ પંચાયત દ્વારા સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી। અંતમાં વિદ્યાર્થીઓ તથા ગ્રામજનોએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો લાઈવ કાર્યક્રમ પણ નિહાળ્યો હતો। આ તકે પાંડાતીર્થ ગામના સરપંચ ગુલાબસિંહ અસવારનું નલ સે જલની 100% કામગીરી કરવા બદલ સન્માન કરવામાં આવ્યું હતું। બેચર રાજપૂત, TV18 ન્યૂઝ, હળવદ। મહેનત કરે છે નાગરિકો માટે। આજરોજ પાંડાતીર્થ ગામે જે વિકસિત ભારત સંકલ્પ યાત્રા આવી હતી, એમાં આમંત્રણને માન આપી હું મહેશભાઈ કોપેણિયા, કારોબારી ચેરમેન શ્રી, અમારા તાલુકા પંચાયતના સાથી કાર્યકર્તા એવા મનસુખભાઈ, સંગઠનના પ્રમુખ, અને તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી પ્રવીણભાઈ સરાવડિયા અને તાલુકા વિકાસ અધિકારી સાહેબ તથા સરપંચ સાહેબ જે આ કાર્યક્રમને સફળ બનાવ્યો। અને કાર્યક્રમનો મુખ્ય હેતુ કે જે ગામડે ગામડે નાનામાં નાની યોજના અને જે ગરીબ લોકોને પોતાના ઘર સુધી જે લાભ પહોંચે એ વિકસિત ભારત સંકલ્પ યાત્રા એમને ઘર આંગણે કહેવા માટે આવી હતી। આનો મુખ્ય હેતુ મોદી સાહેબના જે આપણે કાર્યક્રમને મુખ્ય હેતુ એ છે સંકલ્પ વિકસિત યાત્રામાં કે આપણે એક સંકલ્પ લેવડાવે છે। સંકલ્પ લઈ 2047 સુધીમાં મોદી સાહેબનો જે લક્ષ્ય છે કે ભારતને વિશ્વગુરુ બનાવવું, અને એમાં આપણે બધાએ સાથ સહકાર આપી અને સાહેબના હાથ મજબૂત કરી આગામી ચૂંટણીમાં સાહેબને વધુમાં વધુ મત મળે અને 400+ સીટો મળી અને ત્રીજી વખત ભારતના પ્રાઇમ મિનિસ્ટર બને એ સાથે બધાને આભાર વિનંતી। નમસ્કાર, હું મેહુલ કુમાર સિંધવ, તાલુકા વિકાસ અધિકારી હળવદ। આજરોજ પાંડાતીરથ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો કાર્યક્રમ યોજાઈ ગયો। વિકસિત ભારત સંકલ્પ યાત્રા ભારત દેશને વિકાસશીલ રાષ્ટ્રમાંથી વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે સંકલ્પ કરવાનો તેમજ સરકારશ્રીની વિવિધ યોજનાઓને ગામડાના છેવાડાના નાગરિક સુધી પહોંચાડવા માટેનો સરકારશ્રીનો કાર્યક્રમ છે। આજના આ કાર્યક્રમમાં ગ્રામજનોએ બહોળી સંખ્યામાં હાજરી આપી। કાર્યક્રમમાં તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી પ્રવીણભાઈ સરાવડિયા, તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન શ્રી મહેશભાઈ, તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી મનસુખભાઈ તેમજ ગામના સરપંચશ્રી અને વિવિધ આગેવાનોએ હાજરી આપી। આજના આ કાર્યક્રમમાં મેરી કહાની મેરી જુબાની અંતર્ગત સરકારશ્રીની વિવિધ યોજનાઓમાં લાભ લીધેલ લાભાર્થીઓએ પોતાના અનુભવોને ગ્રામજનો સમક્ષ રજૂ કર્યા। ગામની પ્રાથમિક શાળા દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમોની સુંદર રજૂઆત કરવામાં આવી અને સફળતાપૂર્વક કાર્યક્રમ પૂર્ણ થયો।